26મી જાન્યુઆરી 76માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે છોટાઉદેપુર સબ જેલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે જેલ વિભાગના વડા ડીજીપી કે ડોકે એલ.એન. રાવની પરવાનગી તથા માર્ગદર્શન હેઠળ બંદીવાનો વચ્ચે અલગ અલગ રમતો રમાડવામાં આવેલ તેમજ બંદીવાનોની ટીમ, જેલ સ્ટાફની ટીમ તથા શિક્ષકોની ટીમ વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાહ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર તથા શિક્ષકોની ટીમના સહકારથી 32 ઇંચના 2 નંગ ટીવી ભેટમાં સ્વીકારવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા જેલ પ્રાંગણમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં જેલ સ્ટાફ, કર્મચારીઓ તથા બંદીવાનોએ ઉત્સાહભેર 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે જેલના બંદીવાનો વચ્ચે લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી તથા લોટમાંથી સિક્કો શોધવાની રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત બંદીવાનોની ટીમ, જેલ સ્ટાફ ટીમ તથા શિક્ષકોની ટીમ વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બંદીવાનોની ટીમ એફ.એસ.એફ. હાઈસ્કૂલના શિક્ષકની ટીમને હરાવી પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. જેલ સ્ટાફ ટીમ તથા જિલ્લા પંચાયતના શિક્ષકોની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ, જે મેચમાં જોરદાર રસાકસી થયેલ હતી. અંતે શિક્ષકોની ટીમ વિજેતા જાહેર થયેલ હતી. 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે જેલ તંત્ર દ્વારા બંદીવાના તથા જેલ સ્ટાફ પરિવારને મોહનથાળ અને અડદના ઢેબરાનું વિતરણ કરવામાં આવેલ હતું. બંદીવાનોના મનોરંજન માટે 32 ઇંચના 2 નંગ ટીવી ભેટમાં આપવા બદલ ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા રાહ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિક્ષકોની ટીમનો આભાર વ્યક્ત કરીને ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. અજય જાની, છોટાઉદેપુર. વાહ 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 વાહ, ચાલ ચાલ બેલા, ઉત્તમ દાસ, ઉત્તમ ને ઉમેશ, ચલો વેરી ગુડ, ચલો પર્વત, વાહ વાહ વાહ, હીરા ટક્કર મારો, વાહ વેરી ગુડ, ચલો પર્વત, હીરા ચોટી વગર ખુરશી તો આપો ને, ખુરશી નાટવાનું નથી. થઈ જાઓ તે જગ્યાએ. ભેટમાં આપણે રાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને શિક્ષક મિત્રોના થોડા સહયોગથી આપણને આ 2 ટીવી 32 ઇંચના આજે ભેટમાં મળે છે. તો જોરદાર તાળીઓથી વધાવી